મિત્ર, મોટિવેશનલ સ્પીકર નથી, પણ હું મારો જિંદગીનો અનુભવ શેર કરું છું. મિત્ર, શમશાનની રાખ જોઈ અને મનમાં મને એક વિચાર આવ્યો કે રાવણથી માંડી અને કોઈ દુનિયાની અંદર એવો વ્યક્તિ નહીં હોય જે રાખ નહીં થયો હોય. ઉપર જેટલા ગયા મિત્ર એ બધાએ રાખ થઈ ગયા. તો મિત્ર, ભગવાને જિંદગી આપી તો હું કામે મલકની પથારી ફેરવવી જોઈએ, હું કામે કાવા દાવા કરવા જોઈએ. અને મિત્ર, અમુક વ્યક્તિ એવા છે જેની જિંદગીની અંદર પૈસા સર્વસ્વ છે. એને મારે ખાલી એટલું જ કહેવું કે એક દિવસ તમારે પણ અહીંયા રાખ થવાનું છે. અને મિત્ર, કર્મનો હિસાબ કોઈને છોડશે નહીં. ભગવદ્ ગીતાની અંદર પણ મિત્ર લખ્યું કે જેવું કરશો એવું ફળ મળશે, સારું કરશો તો સારું મળશે અને ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે. ને મિત્ર, ભગવાને તમને કંઈક જિંદગીમાં આપ્યું હોય તો કોઈકને મદદરૂપ થાવ, કોઈની તકલીફમાં ભાગ લો. બાકી આવી રીતના મિત્ર ગારિયા કરશો તો હું ગેરંટી મારીને કહું કે આજે તમે સુખી હશે પણ કાલે તમારું કર્મ તમને છોડશે નહીં. અને પરિવાર, પ્રોપર્ટી, ભાઈ, મિત્ર કોઈ તમારું છે જ નહીં. તમારું હોય તો તમારું કર્મ છે.